નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, સરકારી કર્મચારી આનંદો, કારણ કે સરકાર દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે 1 જાન્યુઆરી 2024થી લઈ અને 30 જૂન 2024 સુધીના જે આંકડાઓ બહાર આવ્યા છે તે પ્રમાણે 1 જુલાઈ 2024થી 3% મોંઘવારી ભથ્થું જે છે તે સરકારી કર્મચારીઓને આપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર। સાથે જ મિત્રો, સરકારી કર્મચારીઓ માટે જો 53% મોંઘવારી ભથ્થું જાહેર થશે જુલાઈ મહિનામાં, તો તેની સાથે સાથે મિત્રો વિવિધ ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે જો 50% ઉપર જે મોંઘવારી ભથ્થું ગયું અને હવે 50% ઉપર એટલે કે 53% મોંઘવારી ભથ્થું પહોંચશે, તો કયા કયા ભથ્થાઓ સરકારી કર્મચારીઓ માટે વધશે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સાતમા પગાર પંચ અંતર્ગત આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓને 50%ના ધોરણે હાલમાં જે છે તે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જે છે તે મિત્રો દેશના કરોડો પેન્શનર્સ અને કર્મચારીઓને મળી રહ્યું છે। મિત્રો, હવે મિત્રો 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થાનો વધારો છે તે કર્મચારી અને પેન્શનર સરકાર સામે મીટ માટે બેઠા છે કે સરકાર તેની ક્યારે જાહેરાત કરશે। આશાઓ એવી સેવાઈ રહી છે કે આગામી સમયમાં એટલે કે 15 ઓક્ટોબર સુધીમાં સરકાર આની જાહેરાત કરશે અને દિવાળીના તહેવાર પહેલાં આ કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે છે તે કેન્દ્ર સરકાર જે છે તે મસમોટી ભેટ આપશે। અને જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ 1 જાન્યુઆરી 2024થી લઈ અને 30 જૂન 2024 સુધીના જે આંકડાઓ સૂચવે છે તે પ્રમાણે 3% મોંઘવારી ભથ્થામાં વધારો થશે અને મોંઘવારી ભથ્થું જે હાલમાં 50%ના ધોરણે ચૂકવાઈ રહ્યું છે તે વધી અને 53% થઈ જશે। તો મિત્રો 53% મોંઘવારી ભથ્થા થતાની સાથે જ મિત્રો કર્મચારીઓના વિવિધ ભથ્થાઓ જે છે તે આપોઆપ વધી જશે, કારણ કે સાતમા પગાર પંચમાં થયેલા મેમોરેન્ડમ મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50% પાર કરશે ત્યારે જે વિવિધ ભથ્થાઓ છે તેના પર પણ તેની અસર થશે અને વિવિધ ભથ્થાઓ જે છે તે મિત્રો રિવાઇઝ થશે। મિત્રો, સરકારે કેન્દ્ર કર્મચારીઓ માટે રોડ માઇલેજ ભથ્થામાં વધારો કર્યો છે। દિવાળી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફરી એકવાર સારા સમાચાર આવે છે। સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી માટે રોડ માઇલેજ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને લાભાર્થીઓને કર્મચારીઓને તેનો લાભ મળશે। તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 50%નો જે છે તે વધારો કર્યો હતો, એટલે કે મિત્રો 4%નો વધારો કરી અને 46%થી 50% કર્યો હતો, જેના કારણે 13 અન્ય ભથ્થામાં આપોઆપ સુધારો કરવામાં આવ્યો હતો અને તેમાં 25%નો પણ વધારો થયો હતો। ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓ પરિવહનનો ઉપયોગ કરે છે તેઓ જે શહેરમાં રહે છે તેના આધારે રોડ માઇલેજ એલાઉન્સ એટલે કે આરએમએ માટે હકદાર છે। આ સિવાય કર્મચારીઓ પોસ્ટના આધારે અલગ અલગ ભથ્થા મેળવી શકે છે અને કેન્દ્ર સરકારના દરેક કર્મચારીને તમામ ભથ્થા ઉપલબ્ધ નથી। હવે ભારતીય સૈન્ય અધિકારીઓ માટે રોડ માઇલેજ ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ કે ડીએમાં 50%નો વધારો કર્યા બાદ હવે સક્ષમ ઓથોરિટીએ તાત્કાલિક અસરથી રોડ માઇલેજ એલાઉન્સ એટલે કે આરએમએ લાગુ કરવાની મંજૂરી આપી દીધી છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચથી જાન્યુઆરી જૂન 2024ના સમયગાળા માટે ડીએમાં 50%નો વધારો કરવામાં આવ્યો હતો। 4 જુલાઈ 2024ના રોજ કર્મચારી અને તાલીમ વિભાગે આ માહિતીનો પરિપત્ર બહાર પાડ્યો હતો। ડીએમાં વધારાના કારણે આ ભથ્થામાં 50% સુધીનો વધારો થશે। ડીઓપીટીના પરિપત્ર મુજબ આ ભથ્થામાં ડીએમાં વધારાથી પ્રભાવિત થયા હતા અઘરું સ્થાન ભથ્થું, આ વહન ભથ્થું, વિકલાંગ મહિલાઓના બાળકો માટે વિશેષ ભથ્થું, બાળકોનું શિક્ષણ ભથ્થું, મકાન ભાડું અથવા તો એચઆરએ, હોટેલ આવાસ, શહેરની અંદર મુસાફરી માટેના મુસાફરી ખર્ચની ભરપાઈ ટીએ, ખાદ્ય પદાર્થ ચાર્જની ભરપાઈ, દૈનિક રકમની એકમ રકમ ભથ્થું, ડ્રેસ ભથ્થું, સ્પ્લિટ ડ્યુટી એલાઉન્સ અને ડેપ્યુટેશન ડ્યુટી એલાઉન્સ વગેરે ભથ્થાઓ જે છે મિત્રો આપોઆપ હવે 25% વધારો થશે। આમ મિત્રો સાતમા પગાર પંચમાં હવે કેન્દ્રીય કર્મચારીઓ જે છે તે મિત્રો 1 જુલાઈ 2024થી જે છે તે મિત્રો 3% વધારો સરકાર સામે મીટ માંડીને બેઠા છે। સરકાર તેની ક્યારે જાહેરાત કરશે અને ક્યારે સરકાર દ્વારા જે છે તે મિત્રો મેમોરેન્ડમ જે સાતમા પગાર પંચમાં થયું તે પ્રમાણે આ જે ભથ્થાઓ છે તે મિત્રો 25% વધારીને રિવાઇઝ કરશે, તો સમય બતાવશે। જય હિન્દ, અસ્તુ।